નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો, અને શ્રાવણ મહિનામાં શંકર શ્રી ભોળાનાથ ભગવાનની આપણે ખૂબ આરાધના કરતા હોઈએ છીએ. અને આપણા અમરેલી જિલ્લામાં ઘણા બધા એવા મંદિરો આવેલા છે. એમાંય અમરેલીથી 90 કિલોમીટર દૂર એવું શ્રી ચાંચુડેશ્વર મહાદેવનું મંદિર, કે અમરેલીથી કોવાયા ગામ, અને કોવાયા ગામની 7 નંબરના ગેટની અંદર તમે આવો એટલે સામેની તરફ શ્રી ચાંચુડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને ત્યાં આપણે જઈશું, અને મંદિર તરફ તો જોઈ શકો છો ઘણી બધી ગાડીઓ જઈ રહી છે. અને જે દરિયા કિનારાની એકદમ બાજુમાં આવેલું આ મંદિર છે. ગુજરાતનો દરિયો કિનારો સૌથી લાંબો દરિયા કિનારો છે. અને આ જગ્યા જે રાજુલાથી 20 કિલોમીટરના અંતરે જ આવેલી છે, અને ખૂબ સુંદર મજાની જગ્યા છે. અને અત્યારે હવે અમે અંદર જઈશું અને તમને બતાવશું કે મંદિરે શું શું જોવાલાયક છે, દરિયા કિનારો કેવો છે. તો આ જોઈ શકો છો, આવી નાની એવી કેડી રસ્તો આવશે જ્યાં તમે 4 વ્હીલ લઈને જઈ શકો છો. ઘણી બધી 4 વ્હીલો આગળ જાય જ છે. તો આપણે બન્યા રહ્યો આગળ વ્લોગમાં, હું તમને જગ્યા બતાવું અને શું શું જોવાલાયક છે ત્યાં તે બતાવું. આપણો રાજુલાનો દરિયો કિનારો બતાવું. પીપાઓ જે આ કોવાયા ગામ છે તેને આખું જે 7 નંબરનો ગેટ આવે ત્યાંથી જ અંદર જવાનું રહેશે, કારણ કે આ મંદિર તમારે ગોતવું પડે. કોવાયા અંદર આવો ને એટલે રસ્તા એવા છે કે તમે ભૂલા પડી જાવ, પણ 7 નંબરનો ગેટ યાદ રાખવાનો છે. અને ગેટને યાદ રાખી અને છેલ્લે તમે આવશો એટલે ત્યાં બોર્ડ મારેલું હોય છે ચાંચુડેશ્વર મહાદેવ. જોઈ શકો છો આવો રસ્તો છે. અને બન્યા રહ્યો બ્લોગમાં, આગળ તમને બતાવું મંદિર અને મંદિરના દર્શન કરીએ. અમે લોકો હવે મંદિરે પહોંચવા આવ્યા છીએ. આ જગ્યાએ જે આપણે દરિયાઈ મેંગ્રુવ્સ વનસ્પતિ જે થાય છે તે પણ જોવા મળે છે, તો તમને એ પણ બતાવીશ. અને સુંદર મજાનું મંદિર છે તેના પણ દર્શન કરાવીને સામેની બાજુમાં દરિયો અને જે જેટી કહેવાય તે પણ તમને હું બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે પહોંચી ગયા છીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું કોવાયા ગામ, જે રાજુલાથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ જે મંદિર જે છે મહાદેવનું, તેનું નામ છે ચાંચુડેશ્વર મહાદેવ. ચાંચુડેશ્વર મહાદેવ જે છે તે આ જગ્યા તમે જોઈ શકો છો. સામે તમે જેટી જોઈ શકો છો, અને ત્યાં છે ખૂબ વહાણો પણ પડેલા છે, હોડીઓ પડેલી છે. અને ત્યાં છે મેનગ્રુવ્સનું જંગલ. મેનગ્રુવ્સનું જંગલ જે છે તે દરિયાઈ કિનારે જે કાળો પટ્ટો હોય તેની ઉપર થાય છે, જેને ચેરના વૃક્ષો કે જે દરિયાઈ પટ્ટે જોવા મળે છે. આના ઘણી વિવિધ એક્ઝામોમાં પ્રશ્ન પણ પૂછાયેલા છે. ખૂબ સારી એવી જગ્યા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે મંદિરના દર્શન કરશું, અને મંદિરની સાથે સાથે અહીંયા એક મહાત્માની સમાધિ પણ છે, તો તેમના પણ દર્શન કરશું. ચાલો મારી સાથે. હવે આપણે મંદિર અંદર જઈશું, અને મંદિરની બહાર એક બોર્ડ મારેલું છે કે સાંજે 6 વાગ્યા પછી દરવાજો ખુલ્લો મૂકવો નહીં, બંધ કરવો. તો આ મંદિરની સીડીઓ છે. મંદિર થોડુંક ઉપર છે. સામે તમે જોઈ શકો છો બધું. અને આ છે ચાંચુડેશ્વર મહાદેવ. આ છે ચાંચુડેશ્વર મહાદેવનું મંદિર. અને હવે આપણે શિવલિંગના દર્શન કરીશું. ચાંચુડેશ્વર મહાદેવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. ચાંચુડેશ્વર મહાદેવ જૂનું અને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે. મંદિરના પટાંગણમાં પક્ષીની ચાંચ જેવો ભૌગોલિક આકાર હોવાથી ચાંચુડેશ્વર મહાદેવ કહેવાય છે. અંદાજે 1238 વર્ષ પહેલાં કપોળ વણિક શેઠ સંગાળસાના પિતા શેઠ સંગાળસાએ આ મંદિર બંધાવ્યું હતું. ત્યારથી શિવભક્તો મંદિરના દર્શને સતત આવી રહ્યા છે, અને દિવસે ને દિવસે શિવભક્તોની સંખ્યા પણ વધી રહી છે. આ વર્ષો જૂનું મંદિર છે. અહીં શ્રાવણ માસમાં ગામડામાંથી તેમજ શહેરોમાંથી ભક્તો ઉમટી પડે છે. મંદિર સાથે ભાવના અને આસ્થા હોવાને કારણે શિવભક્તો વધુ આવે છે. અહીં રુદ્રી અભિષેક અને પ્રસાદ સતત ચાલુ રહે છે. અહીંયા બાજુમાં અલ્ટ્રાટેક સિમેન્ટ જેવી મોટી ફેક્ટરીઓ પણ આવી છે, જ્યાંથી પણ લોકો થોડીક વાર અહીંયા દર્શન કરવા જમાવડો રહે છે. ખૂબ જ સુંદર મજાનું આ જગ્યા છે, તમે જોઈ શકો છો. ઉપર મંદિર, નીચે જગ્યા. શિવલિંગ પણ ખૂબ જ સુંદર મજાની છે. અને શિવલિંગની એક્ઝેક્ટ સામે તમે દરિયાનો અદ્ભુત નજારો લઈ શકો છો. બાજુમાં જોઈ શકો છો તમે સુંદર મજાનો નજારો. ચાંચુડેશ્વર મંદિરની એક્ઝેક્ટ સામે ભગવાન શ્રી સ્વામિનારાયણની એક પ્રતિમા છે. પ્રતિમાની એવી હિસ્ટ્રી છે કે જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ બાલ્ય અવસ્થામાં ગૃહ ત્યાગ કરીને વન વિચરણ કરવા નીકળ્યા હતા, ત્યારે બાલયોગી નીલકંઠ વર્ણીના નામે ઓળખાયા હતા. અને ત્યારે તેમણે આ જગ્યાએ ચાંચુડેશ્વર મહાદેવના દર્શન કરી અને અહીંયા વિશ્રામ કર્યો હતો. આ જગ્યાની એક્ઝેક્ટ સામે કાળભૈરવનું સુંદર મજાનું એક મંદિર છે, અને એક્ઝેક્ટ બાજુમાં પંચમુખી હનુમાન દાદાનું એક મંદિર છે. જોઈ શકો છો તમે પંચમુખી હનુમાન દાદા. આપણે ચાંચુડેશ્વર મહાદેવના દર્શન કર્યા. સમાધિ છે, એના
શ્રી સ્વામિનારાયણના ગુરુ એટલે કે સદગુરુ શ્રી રામાનંદ સ્વામી, તેમના ગુરુ સદગુરુ શ્રી આત્માનંદ સ્વામી, આ તેની સમાધિ છે. આહિર રાણાભાઈ વણઝારના ઘરે રહેતા હતા આ બાપુ, અને ભક્તોને દિવ્ય સત્સંગનો લાભ આપતા હતા. જ્યારે સદગુરુ ગામમાં જવાની ઘડી આવી ત્યારે સર્વ ભક્તોને બોલાવીને કીધું કે મારા દેહનો અગ્નિ સંસ્કાર કરતા નહીં, પણ મારા પાર્થિવ શરીરને ચાચુડા મહાદેવ મંદિરને સોંપ્યું ધાતરવડી નદીના કાંઠે મૂકી આવજો. અને સર્વ ભક્તોને સ્વામીજીની યજ્ઞ અનુસાર પરમ પૂજ્યના પાર્થિવ શરીરને પાલખીમાં બેસાડી ધાતરવડી નદીના કિનારે કમરના ઝાડ નીચે મૂકીને નીકળી. તે આ જગ્યા છે, અને આવા મહાત્માની તમે ગાથા સાંભળી. તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો તો અમારી યુટ્યુબ ચેનલ છે રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ, અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને અમારો વિડીયો શેર કરતા રહ્યો. અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ, જેવા કે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક, તો બધામાં અમને તમે ફોલો કરતા રહ્યો તો તમને આવા નવા વિડીયો જોવા મળશે.